છું। આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં નંબર 13 એટલે કે એમાઇન સંયોજનો એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આ આપણે ભાગ 1 લઈ રહ્યા છીએ। એની અંદર પ્રસ્તાવના, ત્યારબાદ એના પછી એનું બંધારણ એટલે કે મુદ્દા નંબર 13.1, પાના નંબર 390, 13.2 વર્ગીકરણ અને નામકરણ અને એને સંબંધિત લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્નો લઈશું। સાથે સાથે એમાઇન સંયોજનની બનાવટ અને એના કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો ચર્ચવાની આપણે તૈયારી કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ। ત્યાં સુધી હું કેમેરો એડજસ્ટ કરી દઉં। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરી દઈએ એમાઇન સંયોજનો। તો સૌથી પહેલું એમાઇન સંયોજનોની જે હેડિંગ આપણને ટાઇટલ આપ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો કે એમાઇન સંયોજનો મુખ્યત્વે વ્યાપારિક ઉદ્યોગ, ઔષધો, રેસાઓના સંશ્લેષણમાં મધ્યવર્તી સંયોજનો તરીકે વપરાય છે। એમાઇન સંયોજનો એમોનિયા અણુમાંથી, હવે એમાઇન બને કેવી રીતે, પહેલી પ્રસ્તાવના આપણને એવી આપી છે કે એમોનિયાને NH3 કહીએ છીએ। આ એમોનિયાના હાઇડ્રોજનનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરીએ તો આપણને, ધારો કે એક આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન કરીએ હાઇડ્રોજનનું, તો આ પ્રાથમિક એમાઇન મળશે। તો એમોનિયામાં રહેલા એક અથવા વધારે હાઇડ્રોજનનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવાથી એમાઇન સંયોજન મળે છે। તો આ જે છે પહેલું પ્રસ્તાવના, એમાઇન સંયોજનો એમોનિયા અણુ એટલે NH3 એમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન કરવાથી બનતા કાર્બનિક સંયોજનનો એક અગત્યનો વર્ગ છે। કુદરતમાં તેઓ પ્રોટીન, ચાલો આપણું શરીર જે છે પ્રોટીનનું બનેલું છે, પ્રોટીન એ પેપ્ટાઇડનું બનેલું છે અને પેપ્ટાઇડ એ એમાઇનમાંથી, આ આપણે જોઈએ કે ભાઈ એને એમિનો એસિડ્સમાંથી બનેલા છે। તો અંતે આપણે જો પ્રોટીનને તોડતા જઈએ તો અંતે એમાઇન સંયોજનો એમાંથી નીકળતા હોય છે। આ જ રીતે વિટામિન, આલ્કેલોઇડ્સ અને હોર્મોન્સ, આપણા શરીરમાં જે હોર્મોન્સ છે એ પણ એમાઇન સંયોજનોમાંથી મળેલા છે। ત્યારબાદ સંશ્લેષિત ઉદાહરણોમાં પોલિમર પદાર્થો, રંગકો એટલે કે ડાઈઝ, ઔષધો વગેરેનો એમાં સમાવેશ થાય છે। બે જૈવ સક્રિય સંયોજનો જેવા કે એડ્રીનાલિન અને જો આ ખાસ અગત્યનું છે, એડ્રીનાલિન અને એફેડ્રીન, આ જે છે કોઈ હાર્ટ એટેકનો દર્દી હોય એને સ્પેશિયલ ઇન્જેક્શન જે એટેક આવતો અટકાવવા માટે જ્યારે આપવામાં આવે છે, એમાં આ સંયોજનનો ખાસ વિશેષ ઉપયોગ થાય છે। એમાં આ કમ્પાઉન્ડ જે શબ્દ વાપર્યો છે એ કમ્પાઉન્ડનો ઉપયોગ ખાસ થતો હોય છે, જેને આપણે એડ્રીનાલિન અને એફેડ્રીન શબ્દ વાપર્યો છે। આ એફેડ્રીન જે છે એ દ્વિતીયક એમિનો સમૂહ છે, સેકન્ડરી એમાઇન છે, જેને આપણે આ રીતે લખી શકીએ છીએ અને આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું સેકન્ડરી એટલે શું, પ્રાઇમરી એટલે શું।
તો આ જે દ્વિતીયક સંયોજન છે એનો એ એમિનો સમૂહ ધરાવે છે અને બંને સંયોજનો રુધિર દબાણ, આ પૂછી શકાય કે રુધિર દબાણ માટે કયા સંયોજનો જવાબદાર છે? તો રક્ત દબાણ માટે આ જે છે એડ્રીનાલિન અને એફેડ્રીન, આ બે સંયોજનો જવાબદાર છે, વધારવા માટે ઉપયોગી છે. પછી જે નોવાકેન, આ જે નોવાકેન જે છે એ એક સંશ્લેષિત એમિનો સંયોજન છે જે દંત ચિકિત્સામાં ઘણી વખત વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે આ શું પ્રસ્તાવનામાંથી પણ પ્રશ્ન, તો કંઈ પ્રસ્તાવના જાણ માટે આપેલી હોતી નથી, એટલે પ્રસ્તાવનામાંથી પણ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આવી શકે છે બાળકો, એટલે પ્રસ્તાવના પણ આપણે તૈયાર કરવાની જ છે. એટલે નોવાકેન દંત ચિકિત્સામાં હાલ વપરાય છે નિશ્ચેતક તરીકે. તમે ડૉક્ટર પાસે જાઓ દાંતના, તો દાંતમાં ઇન્જેક્શન આપે છે જે દાંતને બહેરો કરી દે છે, દાંતને નિશ્ચેતક આપી દે છે, જે નોવાકેનનું ઇન્જેક્શન હોય છે. ત્યારબાદ અત્યારે બજારમાં પ્રચલિત એક દવા છે બેનાડ્રીલ, જે ઉધરસ માટે ખાસ વપરાય છે, જે કફ અને એના માટે પણ એ ખરેખર એન્ટીહિસ્ટામાઇન છે, પ્રચલિત પ્રતિહિસ્ટામાઇન છે. જે આપણે એમ કહીએ છીએ ગલે મેં ખરાશ, એ હિસ્ટામાઇન એટલે બહારથી આવતો પદાર્થ જે ગળામાં ચોંટી ગયો હોય એના માટે બેનાડ્રીલ એ અક્સિર દવા છે, જે પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે, જે તૃતીયક એમિનો સમૂહ ધરાવે છે. ટર્શરી એમાઇન એટલે RN, R' અને R" તરીકે લેવામાં આવે છે. આ જે તૃતીયક એમાઇન જે છે બેનાડ્રીલ, બરાબર છે, એ પ્રતિહિસ્ટામાઇન છે, જે તૃતીયક એમાઇન છે. આ ઉપરાંત ચતુર્થક એમાઇન ક્ષારો જે હોય છે એનો ઉપયોગ જે પૃષ્ઠ સક્રિય એટલે સર્ફેક્ટન્ટ એટલે ડિટર્જન્ટ બનાવવા માટે, પૃષ્ઠ સક્રિય એટલે તમે જુઓ વિચારો, પ્રાથમિકથી માંડીને ચતુર્થક સુધીના એમાઇન સંયોજનો વિવિધતાસભર ઉપયોગો ધરાવે છે. આ ઉપરાંત ડાયએમોનિયમ ક્ષારો, રંગકો સહિતના વિવિધ એરોમેટિક સંયોજનની બનાવટમાં મધ્યવર્તી તરીકે પણ વપરાય છે. આ એકમમાં તમે એમાઇન સંયોજનો અને ડાયઝોનિયમ ક્ષારો વિશે શીખશો. તો આ થઈ ગઈ બાળકો પ્રસ્તાવના, એમાંથી ઘણું બધું પૂછી શકાય એવું છે. ઘણી વખત આપણે આખી રામાયણ પતી જાય અને પછી કે રામ કોણ એવી દશા થાય, એમાઇન સંયોજનોનો ઉપયોગ જ ખબર ના હોય તો પણ આવું બને છે. વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 1 છે એકમ 13નો. હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેશો, જેથી નેક્સ્ટ પાર્ટ જે આવશે એનું તરત જ પહેલું નોટિફિકેશન તમને મળી જાય. બરાબર છે? ચલો હવે આપણે આગળ વધીએ છીએ મુદ્દા નંબર 13.1, જેનું હેડિંગ છે એમાઇન સંયોજનોના બંધારણ. એમાઇન સંયોજનોના બંધારણ એટલે કે સ્ટ્રક્ચર્સ ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સ. તો પહેલાં પહેલું એમાઇન જે આપણે ધોરણ 11માં અને એમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે એમાઇન એટલે આ રીતે ત્રિકોણીય પિરામિડલ બંધારણ સામાન્ય આપણે દોરતા હતા ધોરણ 11ની અંદર, અને એમાં આ રીતે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને sp3 સંકરણ આ રીતે દોરેલું. એટલે કે બંધ ખૂણો sp3 સંકરણ 109 ડિગ્રી અને 28 કળા હોય, પરંતુ જે અબંધકારક લોન પેર અને બંધકારક એટલે બોન્ડિંગ પેર વચ્ચેનો VS-EPR સિદ્ધાંત, આ સિદ્ધાંત જે આપણે ભણેલા VS-EPR વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, એને આધારે બંધ ખૂણો 107 ડિગ્રીનો લેવામાં આવતો હતો. પરંતુ આપણને જે અહીંયા એ લોકોએ જે દોરીને આપ્યું છે કે જે ટ્રાય મિથાઇલ એમાઇન, આપણે આ દોરવાનું છે પરીક્ષામાં, મિથાઇલ એમાઇન, જેને આપણે CH3 થ્રાઇસ N કહીએ છીએ. તો આ ટ્રાયમિથાઇલ એમાઇનને દોરીએ તો આ રીતે એક મિથાઇલ સમૂહ, બીજો મિથાઇલ સમૂહ અને આ ત્રીજો મિથાઇલ સમૂહ, એમાં પણ આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ દોરવાની છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવી છે.
અને એમાં જે બંધકોણ આપ્યો છે આપણને 108 ડિગ્રીનો બંધકોણ તમારે યાદ રાખવાનો છે બાળકો, જે તમારે ટ્રાયમિથાઇલ એમાઇન માટે સ્પેશિયલી યાદ રાખવાનો છે. આ ઘટાડો શા માટે થયો? તો આપણે જાણીએ છીએ કે સંયોજકતા બંધારણ VSEPR એટલે કે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન સિઝવિક અને પોવેલનો જે સિદ્ધાંત છે જેને આપણે VSEPR સિદ્ધાંતને આધારે જોવા મળે છે. તો જુઓ પાના નંબર તમારી બુકમાં 389 કાઢી રાખો અને વાંચો, અંદર ધ્યાન આપો. એમોનિયાની જેમ એમાઇન સંયોજનો નાઇટ્રોજન પરમાણુ ત્રિસંયોજક છે. આ 3 સંયોજકતા છે જુઓ બાળકો, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવે છે. એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજનની કક્ષકો sp3 સંકૃત છે. આ સંગઠનના આધારે એનો જે એમાઇનની ભૂમિતિ છે પિરામિડલ આકાર છે. ચલો, આ આકાર જે છે એ પિરામિડલ આકાર છે. એટલે પરીક્ષામાં પૂછાય કે એમાઇનનો આકાર જણાવો અથવા ભૂમિતિ જણાવો, તો પિરામિડલ, ત્રિકોણીય પિરામિડલ આકાર છે. એમાઇન સંયોજનના સંગઠનને આધારે નાઇટ્રોજન પરમાણુની 3 sp3 સંકૃત કક્ષકો પૈકીની દરેક કક્ષક હાઇડ્રોજન અથવા કાર્બન સાથે સંમિશ્ર થાય છે, અને બધા એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુની ચોથી કક્ષક જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે CNE, જ્યાં CNE એટલે અબંધકારક, જ્યાં E એ H હોઈ શકે અથવા ગમે તે હોઈ શકે, જે બંધકોણ 109.5 કરતાં નાનો થાય છે. જે આકૃતિમાં દર્શાવે છે કે ટ્રાયમિથાઇલ એમાઇનમાં બંધકોણ 108 ડિગ્રીનો જોવા મળે છે. તો અહીંયા 13.1 પૂર્ણ થાય છે. હવે આપણે મુદ્દા નંબર 13.2 તરફ આગળ વધીએ. પોઈન્ટ ટુ પોઈન્ટ જઈશું, અને સાથે સાથે હું તમને પરીક્ષામાં કઈ રીતે આમાંથી પ્રશ્નો પૂછાય છે એ પણ કહેતો જઈશ. GNETમાં પણ આમાંથી કેવા પ્રશ્નો બનાવેલા છે અને બની શકે છે એ પણ કહેતો જઈશ. એટલે તમારી એક સાથે 3 તૈયારીઓ, GNETની તૈયારી, બોર્ડની તૈયારી અને સ્કૂલની પરીક્ષાની તૈયારી પણ, અભ્યાસક્રમની તૈયારી પણ થઈ જશે. તો હવે મુદ્દા નંબર 13.2 જેનું હેડિંગ છે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. તો વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સ. તો આપણે જાણીએ છીએ કે એમાઇન સંયોજનનું જે વર્ગીકરણ છે એ આપણે હમણાં જોયું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એટલે કે એમોનિયા અણુમાં આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપિત થયેલા હાઇડ્રોજનની સંખ્યાને આધારે, ચાલો આ જે એમોનિયા છે એમાં વિસ્થાપિત થતા હાઇડ્રોજન, ધારો કે એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થાય તો RNH2 એટલે કે પ્રાથમિક એમાઇન બનશે. જો તમે એમાંથી 2 આલ્કાઇલ અથવા 2 એરાઇલ સમૂહનું વિસ્થાપન કરશો, હાઇડ્રોજનનું 2 હાઇડ્રોજન દૂર કરશો, અહીંયા આ રીતે 2H, અહીંયા 1H દૂર થશે, અહીંયા 2H પ્લસ દૂર થશે, તો આપણને આ રીતનું સંયોજન મળશે, જેને આપણે દ્વિતીયક એમાઇન પણ કહીએ છીએ. હવે બાળકો ઘણી વખત પરીક્ષાની અંદર આ રીતે લખીને ના આપે, તો આ રીતે પણ લખીને આપવામાં આવે છે. તો તમારે આ વસ્તુ સમજવાની કે આ વસ્તુ આ છે. ઓકે, તો આપણે પરીક્ષામાં મિસ્ચીફ ના થઈ જાય તમારાથી GNETમાં, એટલા માટે હું ખાસ તમને સૂચન કરી રહ્યો છું. એવી રીતે 3 આલ્કાઇલ સમૂહ વડે જ્યારે વિસ્થાપન કરવામાં આવે છે અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે છે અને 3Hને દૂર કરવામાં આવે છે, ત્યારે આપણને RN 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જશે. તો આને તૃતીયક એમાઇન કહેવામાં આવે છે. પણ ઘણી વખત એને તમને આ રીતે લખીને આપવામાં આવશે R3N. તો તમારે એમાં શું સમજવાનું બાળકો, એ આ રીતનો એમાઇન છે એવું સમજવાનું છે. તો આપણે જોઈએ કે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું અનુક્રમે 1 આલ્કાઇલ અથવા એરાઇલ વડે વિસ્થાપન કરવાથી પ્રાથમિક એમાઇન, 2 આલ્કાઇલ અથવા એરાઇલ વડે કરવાથી દ્વિતીયક એમાઇન અને 3 આલ્કાઇલ અથવા એરાઇલ વડે કરવાથી તૃતીયક એમાઇન મળે છે. પણ હું અહીંયા એક ટ્રીક શીખવાડવા માગું છું કે તમારે એમાઇન ઓળખો કેવી રીતે. તો તમારે એ જોવાનું કે જો નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન હોય તો પ્રાથમિક. આપણી ટ્રીક આ યાદ રાખજો, તો ભૂલ કોઈ દિવસ નહીં પડે. જો તમે આ રીતે મારી ટ્રીકથી યાદ રાખશો તો
તમારી ભૂલ પડવાની સંભાવના શૂન્ય થઈ જશે અને 100% પરિણામ મેળવી શકશો. ચાલો, તો દ્વિતીયકમાં નાઇટ્રોજન ઉપર એક જ હાઇડ્રોજન હોય તો દ્વિતીયક ગણવાનો, અને નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન ન હોય તો એને તૃતીયક ગણવાનો. એ આપણી આ ટ્રીક છે યાદ રાખવા માટેની. ઓકે, ફરી એકવાર ચાલો, પ્રાથમિક એમાઇન કેવી રીતે ઓળખશો? તો નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન હોય તો પ્રાથમિક, નાઇટ્રોજન ઉપર 1 હાઇડ્રોજન હોય તો દ્વિતીયક, નાઇટ્રોજન ઉપર 1 પણ હાઇડ્રોજન ન હોય તો તૃતીયક એમાઇન તરીકે ઓળખવાનો રહેશે. ચાલો, ક્લિયર? તો આ જે છે એ આપણું વર્ગીકરણ છે. આ ઉપરાંત જો એમોનિયામાં 1 હાઇડ્રોજન આલ્કાઇલ તો એને પ્રાથમિક, અને જો એમોનિયામાં 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો તેને દ્વિતીયક એમાઇન કહેવામાં આવે છે. અને જો 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો તૃતીયક એમાઇનના નિર્માણ તરફ લઈ જાય છે. આમ એમાઇન સંયોજનના બધા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સમાન હોય. હવે જો ધારો કે આ તમે આ 3 આલ્કાઇલ કે એમાઇન સમાન હોય, સમાન આલ્કાઇલ અથવા એરાઇલ હોય તો શું? તો એને સાદા એમાઇન કહેવાય છે. તો કોને સાદો એમાઇન ગણો? બરાબર છે, આપણે પાન ખાવા ગઈએ તો કે ભાઈ સાદું પાન આપો, મીઠું પાન આપો, કલકત્તી પાન આપો, એમ અલગ અલગ અહીંયા એક જ પ્રકારનું જે બને છે, એક જ પ્રકારના આલ્કાઇલ અથવા એમાઇન હોય તો સાદા. અને જો જુદા જુદા હોય, જો જુદા જુદા આલ્કાઇલ સમૂહ હોય તો એને મિશ્રિત એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયું બાળકો એમાઇન સંયોજનોનું વર્ગીકરણ, જેને આપણે 3 ભાગ પાડ્યા છે: પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ત્રીજા મુદ્દા તરફ આગળ વધી રહ્યા છીએ. તો તમે નોટ કરતા રહેશો. આ તમારી જે હું લખી રહ્યો છું બોર્ડ ઉપર, એ તમારી રીડિંગ નોટ છે, જે ફાસ્ટ રિવિઝન માટે તમે બોર્ડની પરીક્ષામાં ઉપયોગ કરી શકો છો. તમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હશે, તમે કમેન્ટ કરી શકો છો બાળકો. મેં લાઈવ ચેટ ઓન રાખેલી છે, જો તમને સ્પષ્ટ ન દેખાય તો જણાવી શકો છો. ચાલો, જે લાઈવ હોય પોતાનું નામ લખે એટલે મને ખ્યાલ આવે કે કયો વિદ્યાર્થી અત્યારે લાઈવ જોઈ રહ્યો છે. ચલો, ઓકે. હવે આપણે મુદ્દા નંબર 13.3 તરફ આગળ વધી રહ્યા છીએ, જેનું હેડિંગ છે નામકરણ. ઘણી વખત વિદ્યાર્થીઓને એમ થાય છે કે નામકરણ તો આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ, તો ફરી શું શીખવાની જરૂરત છે? પરંતુ બાળકો, જો નામકરણ જ નહીં આવડે તો તમને આ ચેપ્ટરમાં આગળ વધવાની કોઈ શક્યતા નથી. નામકરણ જ મહત્ત્વનું છે, અને નામકરણમાં કયા પ્રકારનું એમાઇન છે એ મહત્ત્વનું છે. પછી જ આ ચેપ્ટરના પ્રશ્નો આગળ આવડશે. એટલે નામકરણનું મહત્ત્વ સમજો. તો નામકરણમાં આપણે શરૂઆત કરીએ કે ભાઈ પહેલું જે છે CH3, નિયમ સાથે સાથે જ લેતા જઈશું. ધારો કે મારે આનું નામકરણ કરવું છે, આપણે નંબર આપતા જઈએ. ચાલો, કે ભાઈ CH3 CH2 NH2, તો અહીંયા 1 અને 2 2 કાર્બન છે. આ 2 કાર્બન એટલે એને શું કહીએ છીએ આપણે? ઇથેન. અને આ જે NH2 સમૂહ છે એનો એમાઇન ઉમેરાય છે, એટલે આપણે આને સંધિ જોડીએ તો ઇથેન વત્તા એમાઇન એટલે IUPAC નામ. પહેલું આપણે IUPAC જ શીખીશું, સામાન્ય નામનું બહુ મહત્ત્વ નહીં, પણ IUPAC તો આવડવું જ જોઈએ. તો IUPAC નામમાં ઇથેન વત્તા એમાઇન એટલે ઇથેનેમાઇન. ઇથેનેમાઇન IUPAC નામ થશે. લખી લેજો મારી સાથે કેવી રીતે ઇથેનેમાઇન થયું. ઘણી વખત આવા સામાન્ય IUPAC નામ પણ અઘરું કરીએ અને સહેલું ન આવડે એવું પણ બનતું હોય છે. હવે સામાન્ય નામની ચર્ચા કરીએ. સામાન્ય નામની અંદર જોઈએ ચાલો, એટલે સામાન્ય નામ જે છે ઇથાઇલ એમાઇન. સામાન્ય નામ એનું ઇથાઇલ એમાઇન થશે. તો હવે તમને કયો પ્રત્યય અને કયો પૂર્વગી ખ્યાલ આવી ગયો હશે. બીજી વિશેષ ચર્ચા નહીં, પણ નામકરણ આપણે જે પ્રેક્ટિસ કરવાની છે જોડે જોડે કરતા રહેશું. ચાલો, પછી છે CH3 CH2 CH2
NH2 હવે IUPACના નિયમ મુજબ જ્યારે 2થી વધારે કાર્બન થાય ત્યારે એને નંબર આપવામાં આવે છે 1 2 3 પ્રોપેન 1 એમાઇન એટલે આ 3 કાર્બન છે એટલે પ્રોપેન વત્તા એમાઇન પણ કયા નંબર ઉપર એમાઇન છે 1 નંબર ઉપર એટલે એનું IUPAC નામ પ્રોપેન 1 એમાઇન થશે અને સામાન્ય નામ જે છે N પ્રોપાઇલ એમાઇન થશે નોર્મલ પ્રોપાઇલ એમાઇન. અને બાળકો જેટલી પ્રેક્ટિસ કરશો એ તમારા માટે ફાયદાકારક છે એટલે જોડે જોડે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પ્રેક્ટિસ કરતા રહેશો બાળકો. ત્રીજું નામ લઈએ. ચાલો ત્રીજું નામ જે છે એની આપણે ચર્ચા કરી લઈએ. CH3 CH3NH2. જો બાળકો અહીંયા હું તમને એક ખાસ પ્રશ્ન શીખવાડીશ આ નામકરણની અંદર કે જેને આપણે એમ કહીએ ચલો નંબર આપી દઈએ 1 2 3 એટલે પ્રોપેન 2 એમાઇન તો છે જ પ્રોપેન 2 એમાઇન. ચલો આ શાખાને કઈ શાખા કહેવાય છે આઇસોપ્રોપાઇલ શાખા તરીકે ઓળખવામાં આવે છે એટલે એનું સામાન્ય નામ જે છે એ આઇસોપ્રોપાઇલ એમાઇન થશે. હવે તમને હું એ કહેવા માગું છું કે આ કયો એમાઇન છે ચલો મને ચેટમાં જાણ કરો કે આ કયો એમાઇન છે. તમે જણાવો કે આ કયા પ્રકારનો એમાઇન છે. જો તમે જાણતા હોય તો કહી દો. તો અહીંયા ઘણા વિદ્યાર્થી દ્વિતીયક લખીને આવે છે પણ મેં હમણાં જ શીખવાડ્યું કે નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે ચેક કરો તો આ 2 હાઇડ્રોજન છે એટલે પ્રાથમિક પ્રકારનો એમાઇન છે એમ કહી શકાય. એટલે આ એમાઇન છે 1 ડિગ્રી છે બાળકો. ઘણી વખત આ બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ આ મોટી ભૂલ કરીને આવતા હોય છે અને પછી એમ વિચારતા હોય છે કે આપણા સારા માર્ક્સ જ આવશે અને માર્ક જ્યારે ઓછા આવે છે ત્યારે એમને દુઃખ થતું હોય છે. ચાલો પછી આપણે આગળ વધીએ. ચાલો એના પછીનું જે નામકરણ છે 4 નંબર તમે જોડે જોડે લખતા જશો પ્લીઝ તમારા સારા માટે છે. CH3 NH CH2 CH3. હવે આ ખૂબ અગત્યનું નામકરણ આવ્યું છે. ચાલો આને જે છે આમાં પેરેન્ટ ચેન જે મોટી હોય અને પેરેન્ટ ચેન એમાઇન કહીશું ઇથેનેમાઇન અને N ઉપર મિથાઇલ છે એટલે પાછળ જે એમાઇન લાગશે એમાં ઇથેન વત્તા એમાઇન ઇથેનેમાઇન અને જે નાની શૃંખલા છે એને શાખા ગણીશું એટલે IUPAC નામ N મિથાઇલ ઇથેનેમાઇન થશે. N મિથાઇલ ઇથેનેમાઇન. અને IUPAC નામ પછી સાદું નામ જે છે એમાં પણ રૂલનું તો પાલન કરવાનું જ છે. આ ઇથાઇલનો E અને મિથાઇલનો M તો પહેલાં ઇથાઇલ પહેલાં બોલાય ઇથાઇલ મિથાઇલ એમાઇન. સાદું નામ ઇથાઇલ મિથાઇલ એમાઇન. ઘણા વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ મિથાઇલ ઇથાઇલ એમાઇન કહીએ તો એ નામ ખોટું કહેવાશે. એ નામના માર્ક તમને પરીક્ષામાં મળશે નહીં. ઓકે ક્લિયર બાળકો? ખ્યાલ આવી ગયો હશે. ચલો એના પછી 5મું બંધારણ લઈએ. હા બીજી એક વસ્તુ કે આ કયા પ્રકારનો એમાઇન છે જુઓ તમે સેકન્ડરી છે. જુઓ નાઇટ્રોજન ઉપર 1 હાઇડ્રોજન છે એટલે આ દ્વિતીયક પ્રકારનો એમાઇન થશે કારણ કે આના પછી ઉત્કલન બિંદુનો ક્રમ ગલન બિંદુનો ક્રમ દ્રાવ્યતાનો ક્રમ એ પ્રાથમિક દ્વિતીયક એની ઉપર આધારિત છે. એટલે એસિડિટીનો ક્રમ બેઝિકતાનો ક્રમ એ પણ પ્રાથમિક દ્વિતીયક ઉપર આધારિત છે. એટલે આ બધું પણ જોડે જોડે શીખવું મહત્ત્વનું છે. આ પાયો છે આખા ચેપ્ટરનો, સમજી લેજો. ધીસ ઇઝ ધ બેઝિક ફંડામેન્ટલ ઓફ ચેપ્ટર 13. ચાલો એ જ રીતે એક બીજું આગળ નામ લઈએ બાળકો. ચાલો આને આપણે આ રીતે એક પેરેન્ટ ચેન બનાવી દઈએ તો મિથેન વત્તા એમાઇન મિથેન એમાઇન અને નાઇટ્રોજન ઉપર 2 શાખા છે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન એટલે આ રીતે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન એનું IUPAC નામ થશે NN ડાયમિથાઇલ અને પેરેન્ટ ચેન આ છે મિથેનેમાઇન. ચાલો ઓકે
અને સાદું નામ જે છે એનું ટ્રાય મિથાઇલ એમાઇન, 3 મિથાઇલ છે એટલે સાદું નામ જે છે ટ્રાય મિથાઇલ એમાઇન થશે. ચલો, આ કેવા પ્રકારનો એમાઇન છે? તો આની અંદર જોઈ શકો છો તમે કે નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન નથી, તો આ તૃતીયક પ્રકારનો એમાઇન છે એમ કહી શકાય. તો તમે હવે એને એમાઇનને પણ ઓળખતા શીખી ગયા હશો. હવે આપણે આગળ વધીએ. અને જો હજી સુધી તમે આયુપીએસસી નામકરણ બરાબર ન શીખ્યા હોય તો મારો એક વિડીયો જે છે આયુપીએસસી નામકરણ માટેનો સ્પેશિયલ જી નીટ બધા જ આયુપીએસસી મેં લઈ લીધા છે, મારી ચેનલમાં મેં મૂક્યો છે. એની લિંક હું તમને આ એપિસોડ પતે એટલે મૂકી આપું છું, જરૂરથી એને જોશો. આયુપીએસસી નામકરણ જે જી નીટમાં ખાસ અગત્યનું ઉપયોગી છે, તો હું તમને એની લિંક આ એપિસોડમાં મૂકી આપીશ. હવે છઠ્ઠું નામકરણ લઈએ બાળકો. ચલો, લખતા જજો મારી સાથે સાથે. C2H5 N C3H8 CH2 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 CH3. તમે વિચારો કે 3 શાખાઓ છે, એક પ્રોપાઇલ શાખા છે, એક મિથાઇલ શાખા છે, એક ઇથાઇલ અને એક જે છે બ્યુટેન 1 એમાઇન શાખા છે. તો અહીંયા જે છે C2H5, આ C2H5 છે, ડાઇથાઇલ શાખા લીધી છે એમણે. તો તમે વિચારો કે આ પેરેન્ટ ચેન થશે બ્યુટેન 1 એમાઇન, અને આ બે શાખાઓ થશે NN ડાઇથાઇલ બ્યુટેન 1 એમાઇન. એટલે આયુપીએસસી નામ NN ડાઇથાઇલ પછી આ પેરેન્ટ ચેન એનું નામ જે છે બ્યુટેન 1 એમાઇન થશે. ઓકે. અને જે સામાન્ય નામ છે એમાં આ બ્યુટાઇલ જે શાખા છે, બરાબર છે, આ ઇથાઇલ શાખા છે. તો ABCD પ્રમાણે તમે કહી શકો કે ઇથાઇલ પહેલાં આવશે એટલે NN ડાઇથાઇલ બ્યુટાઇલ એમાઇન સાદું નામ થશે. ચલો, આ કેવા પ્રકારનો એમાઇન છે બાળકો? ટર્શરી એમાઇન છે. જુઓ તમે, નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન નથી એટલે આપણે ઓળખી ગયા કે આ કયા પ્રકારનો એમાઇન છે? તૃતીયક પ્રકારનો એમાઇન છે એમ કહી શકાય. ચાલો, એના પછીનું નામકરણ જોઈએ. NH2 CH2 ડબલ બોન્ડ CH2 CH ડબલ બોન્ડ CH2. તો આને જે નંબર આપવો પડશે, તમે અહીંથી નંબર આપી દો. સોરી, અહીંયા એક કાર્બન હજી વધારવાનો છે, CH2 CH ડબલ બોન્ડ CH2. તો અહીંથી નંબર આલીએ 1 2 3. તો આપણે એને નંબર આપીને લખી શકીએ કે prop 2 in. પ્રોપ 3 કાર્બન છે એટલે prop 2 in અને 1 એમાઇન એટલે આનું નામ prop 2 in અને 1 એમાઇન થશે. ચાલો, એનું સાદા નામની વાત કરીએ તો આ એલાઇલિક સમૂહ છે. અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ ચૂક્યા છીએ હેલાઇડમાં કે જે કાર્બન સાથે એમાઇન જોડાયો છે તે sp3 છે, અને એની બાજુમાં દ્વિબંધ હોય એટલે કે sp2 હોય તો એને હેલાઇડ કહેતા હતા. એમ એલાઇલિક એમાઇન કહીશું. એટલે આનું જે સાદું નામ છે એલાઇલ એમાઇન થશે. હવે તમે વિચારો, તમને પરીક્ષામાં એમ કીધું હોય કે એલાઇલ એમાઇનનું બંધારણ દોરો, તો તમને એલાઇલ એમાઇન દોરતા આવડવું જોઈએ. ચલો, એ કેવા પ્રકારનો એમાઇન થશે બાળકો? તો પ્રાથમિક પ્રકારનું થશે. તમારે તો નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે એ જ જોવાનું. તો અહીંયા 2 છે એટલે આ પ્રાથમિક પ્રકારનો એમાઇન થશે. ચલો, એના પછીનું જે બંધારણ છે, ચાલો, NH2 CH2 6 ટાઈમ NH2 એટલે કે આ જે છે 6 કાર્બન છે એના 1 અને 6 ઉપર NH2 ગ્રુપ છે એટલે એનું નામ હેક્ઝેન 1,6 ડાયમાઇન. હેક્ઝેન 1,6 ડાયએમાઇન. તમે આને છૂટું પાડો તો 6 કાર્બન, તો પહેલા કાર્બન ઉપર એમાઇન ને છઠ્ઠા કાર્બન ઉપર એમાઇન એટલે એનું નામ હેક્ઝેન 1,6 ડાયમાઇન થશે. અને સાદું નામ જે છે હેક્ઝામિથિલિન ડાયમાઇન HMDA
જે આપણે પોલિમર નાયલોન 6,6ની બનાવટમાં વપરાય છે, હેક્ઝા મિથિલિન ડાયામાઇન, એને HMDA પણ શોર્ટમાં કહેવાય છે, જે નાયલોન 6,6ની બનાવટમાં ખાસ વપરાતો હોય છે. ચાલો, ત્યારબાદ બેન્ઝીન ઉપર જો NH2 સમૂહ આવેલો હોય તો આપણે એને કયા IUPAC નામથી ઓળખીએ છીએ? તો એને એનિલિન અથવા બેન્ઝીનેમાઇન કહેવામાં આવે છે. એ એનું પ્રચલિત નામ પણ છે અને IUPAC નામ પણ છે. તો બોર્ડની પરીક્ષામાં આ તમને પ્રેક્ટિકલમાં આપવામાં આવે છે અને માછલી જેવી વાસ, અને તમે વેરાવળ ગયા હોય તો અહીંયા આગળ રેલવે સ્ટેશન એની માછલીની, સડેલી માછલીની વાસ આવતી હોય છે, એવી વાસ આવે છે. અને બ્રાઉન કલરનું લિક્વિડ જે છે ખુલ્લું રાખતા બ્રાઉન થઈ જાય છે, એટલે એને એનિલિન જે પરીક્ષામાં આપે તો એક જ બ્રાઉન કલરનું માછલી જેવી વાસવાળું એનિલિન છે, તરત તમે પરીક્ષામાં પ્રેક્ટિકલમાં ઓળખી શકો છો. એનું સામાન્ય નામ પણ એનિલિન જ છે. ચાલો, એના પછી 10મું બંધારણ જોઈ લઈએ બાળકો. તમે એનું મહત્ત્વ સમજો. ચલો, આ પણ કયા પ્રકારનો એમાઇન થશે બાળકો? પ્રાઇમરી. કારણ કે જો તમે નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે, આપણી ટ્રીક યાદ રાખવાની છે. ચલો, આ એનિલિન તો છે જ, પણ બીજા નંબર ઉપર જે છે મિથાઇલ છે, એટલે 2 મિથાઇલ એનિલિન IUPAC નામ થશે. તમે અહીંથી નંબર આલો 1 અને 2, તો 2 મિથાઇલ એનિલિન. અને આ ઓર્થો સ્થાન છે, એટલે સાદું નામ ઓર્થોટોલ્યુડિન નામ આપ્યું છે. ઓર્થોટોલ્યુડિન. તો ટોલ્યુઇન વત્તા આ જે એમાઇન છે એમાઇડ સમૂહ, એટલે ટોલ્યુડિન નામ અથવા ઓર્થોમિથાઇલ એનિલિન પણ કહેવાય છે. પણ એમને જે નામ યાદ રાખવાનું છે, એ પણ પ્રાથમિક પ્રકારનો એમાઇન છે. જુઓ તમે, બરાબર છે, લખતા જતા હશો. સરસ મજાની નોટ બનાવવાની છે અને આ જ નોટ તમારે વાર્ષિક પરીક્ષામાં પણ યાદ રાખવાની છે. ચાલો, એના પછીનું નેક્સ્ટ 11 નંબરનું બંધારણ. એમાં આ રીતે બંધારણ આપ્યું છે. જુઓ, પાઠ્યપુસ્તકના પાના નંબર 391 ઉપર આપણે ચાલી રહ્યા છીએ. અહીંયા NH2 સમૂહ એનિલિન છે અને ચોથા સ્થાનમાં બ્રોમિન છે, એટલે IUPAC નામ 4 બ્રોમો એનિલિન થશે. 4 બ્રોમો એનિલિન થશે. હવે તમે જાણો છો કે આ પેરા સ્થાન છે, એટલે એને પેરાબ્રોમો એનિલિન પણ કહેવામાં આવે છે. પેરાબ્રોમો એનિલિન. આ જે બે સ્થાન હોય એને ઓર્થો કહેવાય છે. આ બે સ્થાનને મેટા કહેવાય છે અને પૂંછડીનું સ્થાન પેરા કહેવાય છે. તો કયા સ્થાને ક્યાં હોય તો એને ઓર્થો કહેવાય, કયા સ્થાને ક્યાં હોય તો મેટા કહેવાય, અને કયા સ્થાને કોણ હોય તો પેરા કહેવાય. તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ 12 નંબર. ચાલો, આ કેવો એમાઇન છે બાળકો? પ્રાથમિક. હવે એક ખૂબ સરસ અગત્યનું નામ લઈ લઈએ, જેમાં NCH3 ટ્વાઇસ એવું આપ્યું છે. તો ખરેખર આ જે છે એ 2 CH3 છૂટા પાડી શકાય છે, તો એને NN ડાયમિથાઇલ બેન્ઝીનેમાઇન અથવા એનિલિન કહીશું. NN ડાયમિથાઇલ એનિલિન કહીશું અથવા બેન્ઝીનેમાઇન કહીશું. બંને એક જ છે અને સામાન્ય નામ જે છે એ પણ NN ડાયમિથાઇલ એનિલિન કહેવાશે. ચલો, આ કેવા પ્રકારનો એમાઇન છે? ચલો, મને ઓળખી બતાવો. ઓળખો કે આ કયા પ્રકારનો એમાઇન છે બાળકો? તો તમે કહી શકો છો કે આ જે એમાઇન છે તૃતીયક પ્રકારનો એમાઇન છે, કારણ કે નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન રહેલો નથી. તો હવે આના ઉપરથી આપણને 2 લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. જો તમને આ બરાબર આવડી ગયું હશે, બેઝિક તમે મારી સાથે ફંડામેન્ટલ ક્લિયર કરી દીધો હશે,
તો હવે તમને લસપ અને સ્વાધ્યાયનો પ્રશ્ન તરત જ આવડી જશે. તો આપણે હવે લઈએ લખાણ સંબંધિત પ્રશ્ન 13.1. ચાલો, પ્રશ્નનું જે હેડિંગ છે એ પહેલાં બરાબર સમજી લેજો કે પ્રશ્ન શું કહેવા માગે છે. તો પ્રશ્નનું હેડિંગ છે કે નીચે દર્શાવેલા એમાઇનને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરો. માત્ર આટલું પૂછ્યું છે, જુઓ તમે. અને લખાણ સંબંધિત પ્રશ્ન અને કોયડા એટલે ઉકેલ અને જે આપણા જે પ્રશ્નો જે છે કોયડાઓ એ ખાસ બોર્ડની પરીક્ષામાં તમે જોતા હશો કે પૂછાતા જ હોય છે. તો હવે તમને મેં જે ટ્રીક શીખવાડી છે એ ટ્રીકને તમારે અહીંયા એપ્લાય કરવાની છે બાળકો. ચલો, હવે તમને ટ્રીક પ્રમાણે એમ કહીએ કે ભાઈ ચલો આ કેવો એમાઇન છે, તો તમે ફટ દઈને કહો કે આ નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન હાજર છે, માટે આ જે છે આનો આન્સર સોલ્યુશન પ્રાથમિક એમાઇન છે. તમે લખી શકો છો ફટાક દઈને. ચલો, હવે સેકન્ડ જે આલ્યું છે એમાં આ રીતે આપણને ગુચાવવા માટે ઘણું બધું ગોળ ગોળ એ લોકો દોરતા હોય છે, જેથી તમે ખરી રીતે જે સાચું અભ્યાસ કર્યો હોય કે જેનો કોન્સેપ્ટ ક્લિયર હોય એ જ જવાબ આપી શકે. ચલો, મેં તમને ટ્રીક શીખવાડી છે. નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે બાળકો? 1 પણ નહીં. માટે આ કયો એમાઇન થશે? તૃતીયક એમાઇન થશે. ચાલો, થર્ડ નંબર લખાણ સંબંધિત પ્રશ્ન નંબર. ચાલો, એનું બંધારણ જુઓ તમે. C2H5 ટ્વાઇસ CH NH2. હવે તમને અહીંયા ગૂંચવે કે આવું પાછું પાછળ આપ્યું છે એટલે તૃતીયક જેવું લાગે, પણ મેં તમને જે ટ્રીક શીખવાડી કે નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે? 2. એટલે કેવો એમાઇન થશે? પ્રાથમિક એમાઇન. એટલે ખોટું પડવાની કોઈ સંભાવના રહેતી નથી. ચાલો, ચોથું બંધારણ જોઈ લઈએ. ચોથું બંધારણ આપ્યું છે C2H5 ટ્વાઇસ NH. તો તમે ટ્રીકનો ઉપયોગ કરો. ચાલો બાળકો, કે નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે? 1. માટે કેવો એમાઇન થાય? દ્વિતીયક એમાઇન. તો આપણું કોઈ દિવસ ખોટું પડશે નહીં. તો આ રીતે તમારો પહેલો લખાણ સંબંધિત પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. તમે સોલ્યુશન લખી લેશો પ્લીઝ તમારી નોટમાં. આ બોર્ડમાં પૂછી શકાય એમ છે. ચાલો, હવે આપણે આગળ જઈએ. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 13.2 સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન પહેલાં સમજી લો. પહેલું આપ્યું છે એમાં કે આણ્વીય સૂત્ર C4H11N વાળા સમઘટકીય એમાઇનના બંધારણ દોરો. તો આના કેટલા સમઘટકો અને કયા કયા સમઘટકો શક્ય છે, તો એ બધા જ એમાઇનના તમારે બંધારણો દોરવાના છે બાળકો. તો હું પહેલો સમઘટક દોરવાનો ટ્રાય કરું છું. તો આપણે જોઈએ કે 4 કાર્બન આ રીતે ગોઠવી દઈએ. આ પહેલી શક્યતા, આ પહેલો એમાઇન. હવે તમે અહીંયા હાઇડ્રોજન ગોઠવો તો CH3 CH2 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 તો ગણો તમે 3 ને 2 5 6 7 8 9 10 11 એટલે C4H11N થઈ ગયો. તો આ પહેલો સમઘટક જે છે બ્યુટેન 1 એમાઇન, બરાબર. એટલે કે બ્યુટેન એમાઇન N પ્રોપાઇલ બ્યુટાઇલ એમાઇન, સામાન્ય નામ. આપણે નામ નથી લખવાનું, ખાલી બંધારણ દોરવાના કહ્યા છે. તો આ પહેલો સમઘટક થશે. ચલો, બીજો સમઘટક. હવે 4 કાર્બનની શૃંખલા રાખો તમે અને NH2 બીજા નંબર ઉપર લઈ જાઓ તો શૃંખલા સમઘટક સ્થાન સમઘટક થશે. તો અહીંયા તમે દોરો તો પણ જુઓ તમે, આ પણ એક પ્રાથમિક એમાઇન થશે બાળકો. યાદ રાખજો કે આ પણ પ્રાથમિક છે, આ પણ પ્રાથમિક છે, પણ આ જે છે બ્યુટેન 2 એમાઇન થશે. બ્યુટેન 2 એમાઇન જે દ્વિતીયક નથી પણ પ્રાથમિક છે. ચાલો, હવે 4 કાર્બનવાળો શક્ય નથી. હવે 3 કાર્બનની શૃંખલા આપણે ગોઠવીએ અને એમાઇન ધારો કે અહીંયા ગોઠવીએ અને જે મિથાઇલ છે એ આપણે અહીંયા ગોઠવીએ
અહીંયા NH2, તો તમે જુઓ અહીંયા CH2, CH3 આ પણ પ્રાથમિક એમાઇન છે. અહીંયા પણ બાળકો ગૂંચવાઈ જાય છે. તમે નંબર આપો તો 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન એવું નામ થશે એનું. 2 મિથાઇલ પ્રોપેન આ પણ પ્રાથમિક એમાઇન થશે. તો આ એક આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે જુદા જુદા સમઘટકીય એમાઇનના બંધારણ દોરો, તો વિચારો બાળકો કે કેટલા સમઘટકો. આ તો માત્ર હજી હું પ્રાથમિક જ દોરી રહ્યો છું. હજી એક પ્રાથમિક શક્ય છે. તો આ જે ચારે ચાર આપણે જે દોરીશું પ્રાથમિક એમાઇનના બંધારણો થશે, પછી દ્વિતીયક પણ થશે અને તૃતીયક પણ થશે. તો બીજો એક પ્રાથમિક આપણે આ રીતે દોરી શકીએ છીએ, આ રીતે. તો આ પણ એક પ્રાથમિક એમાઇન છે, જેને આપણે 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન નામ આપીશું. એ પણ પ્રાથમિક એમાઇન થશે. તો 4 સમઘટક તો પ્રાથમિક પ્રકારના જ થયા બાળકો. જુઓ, હવે આપણે દ્વિતીયક 3 શૃંખલાવાળા, 3 કાર્બનની શૃંખલાવાળા, 4 કાર્બનની શૃંખલાવાળા. હવે દ્વિતીયક તરફ આપણે જઈએ તો આ જે ચારે ચાર જે છે એ પ્રાથમિક પ્રકારના થશે, જેને આપણે નામ આપવા હોય તો આને બ્યુટેન 1 એમાઇન કહીશું. ચાલો, આને બ્યુટેન 2 એમાઇન કહીશું. કોઈ પરીક્ષક એવું કહે કે ભાઈ નામ અને બંધારણ આપો, તો કદાચ નામ પણ પૂછી શકાય. બરાબર છે બાળકો? એવું નથી કે ના પૂછાય, પૂછી બી કાઢે. એટલે તમારે એ તૈયાર કરવું જરૂરી છે. 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, આ એનું IUPAC નામ થશે. અને 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. તો આ 4 પ્રાથમિક પ્રકારના સમઘટકો થયા. હવે આપણે આગળ એમાં બીજા સમઘટકો પણ છે શક્ય, જે દ્વિતીયક પ્રકારના કેટલા શક્ય છે એ જોઈ લઈએ. એટલે 5મો સમઘટક આપણે હવે દ્વિતીયક દોરો હોય તો આપણે ધારો કે 3 કાર્બન આ રીતે રાખ્યા અને ચોથો આ રીતે જુદો પાડ્યો. બરાબર છે? તો આ દ્વિતીયક એમાઇન થયો. હવે આ જે એમાઇન છે, બરાબર છે, તો એને આપણે N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન કહીશું. N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન કહીશું. તો આ સેકન્ડરી એમાઇન થશે, કેમ કે નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે બાળકો? એક જ હાઇડ્રોજન છે. હવે આપણે આગળ હજી આ 5 સમઘટક તમે દોરી લીધા હશે. હવે હું 6થો સમઘટક દોરવા જઈ રહ્યો છું. હવે નીટમાં કેવો પ્રશ્ન પૂછે? કુલ પ્રાથમિક કેટલા શક્ય છે એવો પ્રશ્ન પૂછે, પણ તો તમને બધા દોરતા આવડવા જોઈએ. હવે 6થો સમઘટક જે છે એ પણ દ્વિતીયક આ રીતે દોરી શકાય. જેને N ઇથાઇલ ઇથેનેમાઇન કહીશું. N ઇથાઇલ ઇથેનેમાઇન. ચલો, આ પણ દ્વિતીયક એમાઇન થશે. ઓકે, ખ્યાલ આવે છે ને બધાને? તો હવે દ્વિતીયક એમાઇન હવે કોઈ શક્ય છે? હા, હજી પણ એક શક્ય છે. અહીંયા જ જો ધારો કે આવો પ્રશ્ન પૂછી કાઢે કે હજી દ્વિતીયક એમાઇન શક્ય છે, હા, આ રીતે શક્ય છે. જુઓ, તમે જોઈ લો. આ પણ દ્વિતીયક એમાઇન થયો. તમે સૂત્ર ગણી જુઓ, C4H3 3 6 3 9 10 અને 11. એટલે આ જે સંયોજન છે એને પણ આપણે તૃતીયક એમાઇનમાં ગણતરી કરીએ છીએ. તો તમે એને પણ નામકરણ આપી શકો છો બાળકો. C3H7 છે આટલો ભાગ જે છે એને સીધી શૃંખલા પણ લઈ શકો છો તમે. બરાબર છે? એને પ્રોપેન 1 એમાઇન પણ તરીકે લઈ શકાય. અને જો તમે સીધી શૃંખલા દોરો આ રીતે, બરાબર છે, તો એ પણ દોરી શકાય છે. એટલે તમે આ જે છે સેકન્ડરી એમાઇનના નામ છે. ચલો, આને શું નામ આપશો? N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન કહીશું. અહીંથી નંબર આપવાનો. N મિથાઇલ પ્રોપેન
2 એમાઇન. તો આ પણ સેકન્ડરી એમાઇન છે. હવે 8મો સમઘટક જે છે એ તૃતીયક. હવે દ્વિતીયક કોઈ શક્ય નથી, તો હવે તૃતીયક જે છે એ તમે આ રીતે એક જ શક્ય છે. વિદ્યાર્થી મિત્રો, સોરી ફોર ડિસ્ટર્બન્સ, પણ હવે આ તૃતીયક પ્રકારનું એક જ એમાઇન શક્ય છે, સરી એમાઇન, જેને આપણે એન ડાયમિથાઇલ ઇથાઇલ એમાઇન, એન ડાયમિથાઇલ ઇથેનેમાઇન, એન ડાયમિથાઇલ ઇથેનેમાઇન, આ તૃતીયક પ્રકારનો એમાઇન, એનું બંધારણ એટલે કુલ આપણે જોઈ શકીએ છીએ કે 8 સમઘટકો C4H11N સમઘટકોના શક્ય બને છે. ચાલો, તો આ તમારો લખાણ સંબંધિત પ્રશ્ન 13.2નો પહેલો પ્રશ્ન અહીંયા સોલ્વ થયો. પછી બીજામાં એવું કીધું છે કે IUPACના આપણે ઓલરેડી આપી દીધા છે. અને સમઘટકતા જુદી જુદી જોડીઓ કયા પ્રકારની, એટલે પ્રાથમિક છે, દ્વિતીયક, એ પણ બતાવી દીધું છે. એટલે આપણે આખો પ્રશ્ન જે છે એ એની અંદર સમજૂતી આપી છે. છતાં પણ જો તમારે એમાં જે સમઘટકતાનો પ્રકાર કીધો છે, તો હું તમને એના સમઘટકતાનો પ્રકાર જે કહું કે આપણે પહેલાં તો એના નંબર આપ્યા છે, એ નંબરો યાદ રાખવા પડશે, 1 2 3 4 5 6 7 8. તો એમાં આપણે એવું કહી શકીએ કે જો પહેલું અને બીજું જે બંધારણ છે, એટલે કે ત્રીજાનો આન્સર તમારો જે છે એ લસઅપનો, કે પહેલું બંધારણ અને બીજું બંધારણ તથા ત્રીજું અને ચોથું બંધારણ, થર્ડ અને ફોર્થ બંધારણ જે છે એ શૃંખલા સમઘટકતા છે, જેને આપણે જેમાં કાર્બનની ચેઇન આઇસોમર એટલે કે શૃંખલાઓ બદલાય છે, શૃંખલા સમઘટકતા. ચાલો, એ જ રીતે આપણે જે બી, સી, બી, ડી અને એડી, ચાલો હવે બી એટલે કે બીજા નંબરનું બંધારણ, ત્રીજા નંબરનું બંધારણ, આ એક જોડી, તથા બી અને ડી એટલે કે બીજા નંબરનું અને ચોથા નંબરનું, એ જ રીતે પહેલું અને ચોથું, આ જે બંધારણોની જોડીઓ છે એ સ્થાન સમઘટકતા દર્શાવે છે. એમાં સ્થાન, એમાઇનનું સ્થાન પહેલું બીજું એવી રીતે બદલાતું જાય છે. તો આ સ્થાન હવે એમાં મેટામેરિઝમ, જેને આપણે મેટામર કહીએ છીએ, તો એમાં જે છે 5મા નંબરનું બંધારણ અને સાથે સાથે 6ઠ્ઠા નંબરનું જે બંધારણ છે એને મેટામેરિઝમ કહેવામાં આવે છે. સાથે સાથે બીજું પણ જે છે 7મા નંબરનું, તમે જુઓ, તમે 7મા નંબરમાં જે છે આજુબાજુ આલ્કેનની શૃંખલા બદલાવી અને મેટામેરિઝમ કહેવાય. 7મું અને 8મું આ જે છે એ પણ મેટામર્સ છે. અને છેલ્લે જે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જે છે એ બધા જ 3 કેટેગરી એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં જોવા મળે છે. એટલે આ થઈ ગયો ત્રીજો લસઅપનો જવાબ. તો બાળકો, આ રીતે તમારે સરસ રીતે આના જવાબ આપવાના છે. સાથે સાથે હું તમે આજે એક વિશેષ તમારા માટે સ્પેશિયલ કે સ્વાધ્યાયમાં પણ આવા 2 પ્રશ્નો આપેલા છે. એમાં 13.1 સ્વાધ્યાયનો પ્રશ્ન હું આજે કરાવી દેવા માગું છું, જેથી તમારે આજે IUPAC નામકરણનો સઘન અભ્યાસ જે તમને વાર્ષિક પરીક્ષામાં ખૂબ કામ આવી શકે છે. પહેલું લેક્ચર હંમેશા બેઝિક ફંડામેન્ટલ હોય છે. જો પાયો જ કાચો હશે તો તમે આગળ વધી શકશો નહીં. એટલે આપણે સ્વાધ્યાય 13.1નો પ્રશ્ન અહીંયા તમને સોલ્વ કરાવીશું. તો IUPAC નામ અને કેવા સંયોજન છે એ જણાવવાનું છે કે ભાઈ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, એમાં વર્ગીકૃત કરવાના છે. તો આપણે તમે નોટ પેન લઈને રેડી થઈ જાઓ, જાતે સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરો. ચાલો, પહેલું બંધારણ આપણને આપ્યું છે CH3
ટ્વાઇસ CH NH2, તો આપણે આને આમ લખી શકીએ CH3CH, હમણાં જ આનું નામકરણ કર્યું. ચાલો, તો આ જે છે એનું નામ પ્રોપેન 2 એમાઇન થશે. પ્રોપેન 2 એમાઇન થશે. અને આ કેવા પ્રકારનો જુઓ તમે, તો પ્રાથમિક પ્રકારનો એમાઇન છે. અહીંયા ભૂલ કરી બેસે છે વિદ્યાર્થીઓ કે આને દ્વિતીયકમાં લખીને આવતા હોય છે. ચાલો બીજું CH3CH2 ટ્વાઇસ NH આવું દોરીને આપ્યું છે. તો તમને અહીંયા ગૂંચવવા માટે આ રીતે CH3CH2 ટ્વાઇસ આપ્યું હોય તમારે એને છૂટું પાડી દેવાનું. તમે આને આ રીતે લખી શકો છો કે આ છે, અહીંયા ઓર કરી દો કે CH3CH2 NH2 છે. એને પ્રોપેન 1 એમાઇન કહીશું. એનું IUPAC નામ પ્રોપેન 1 એમાઇન, અને એ પણ પ્રાથમિક પ્રકારનો એમાઇન છે. ચાલો ત્રીજા નંબરનું બંધારણ આપ્યું છે CH3NH CH3 ટ્વાઇસ. તો તમે એને આ રીતે લખી શકો છો. પહેલાં છૂટું પાડો CH3NH CH3 હમણાં જ આનું નામકરણ કર્યું 1 2 3. તો એનું નામ જે છે N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. N મિથાઇલ આ શાખા થશે એટલે એનું નામ N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન નામ થશે. હવે તમે જુઓ કે આમાં નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે? 1. એટલે આ કેવો એમાઇન થશે? દ્વિતીયક એમાઇન થશે. પછી ચોથું આપ્યું છે CH3 થ્રાઇસ CNH2. તો તમે એને આ રીતે છૂટું પાડી દો કે ભાઈ CH3 NH2. ચાલો આને નંબર આપી દો. તમે એને નંબર આ રીતે આપી દો અહીંયા 1 2 3. તો 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન એ એનું IUPAC નામ થશે. એટલે 2 મિથાઇલ જુઓ તમે, આ 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. ચલો આ કેવા પ્રકારનો એમાઇન છે? જુઓ પ્રાથમિક પ્રકારનો એમાઇન છે. નાઇટ્રોજન ઉપર કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે, એટલે પ્રાથમિક પ્રકારનો એમાઇન થશે. છઠ્ઠું બંધારણ CH3CH2 ટ્વાઇસ NCH3. તો આપણે પહેલાં એને છૂટું પાડી દઈએ કે ભાઈ CH3CH2 NCH2CH3 અને CH3. તો એક પેરેન્ટ ચેન બનાવી દઈએ જેમાં મોટી સંખ્યાઓ 2 શક્ય છે, ગમે તે એકને લઈ લો. તો N મિથાઇલ ઇથેનેમાઇન, કારણ કે ઇથેનેમાઇન પાછળ પેરેન્ટ શૃંખલા થશે એટલે એનું નામ જે છે એ N મિથાઇલ ઇથેનેમાઇન, એટલે ટર્શરી એમાઇન. જો નાઇટ્રોજન ઉપર એક પણ નથી એટલે આનું નામ N ઇથાઇલ, પછી N મિથાઇલ ઇથેનેમાઇન, અને આ જે છે તૃતીયક પ્રકારનો એમાઇન થશે. અને હવે એક લાસ્ટ બીજું આપ્યું છે જે આપણે અહીંયા દોરી દઈએ. 7મું બંધારણ આ રીતે આપ્યું છે અને આપણે આ રીતે દોરીને લખી શકીએ છીએ. બાળકો તમે આ રીતે લખી શકો છો. એક NH2 છે અને મેટા પોઝિશનમાં બ્રોમિન આપેલો છે એટલે IUPAC નામ 3 બ્રોમો બેન્ઝેનેમાઇન 1 2 3. તો આપણે આ જે નામકરણ શીખ્યા અહીંયા જુઓ તમે 3 બ્રોમો. તમે આગળ ચોપડીમાં આપણે જે સોલ્વ કર્યા એમાં પણ આવું એક નામ આપેલું હતું, પણ એમાં 4 બ્રોમો આપ્યું હતું અને એને 4 બ્રોમો બેન્ઝીનેમાઇન કીધું હતું. એમ અહીંયા 3 બ્રોમો બેન્ઝીનેમાઇન અથવા એનિલિન કહીશું. તો બાળકો આ તમારો અહીંયા સ્વાધ્યાયનો 13.1 પણ પૂરો થાય છે. આ પણ કેવા પ્રકારનો એમાઇન છે? પ્રાથમિક પ્રકારનો એમાઇન છે. તો અહીંયા આપણે
તમને ઘણું બધું શીખવવાનો પ્રયત્ન કર્યો છે. તો બાળકો, હવે આપણે આભાર વિધિ કરી દઈએ. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે જરૂરથી દેશનું નામ રોશન કરો. કંઈક દુનિયામાં આવ્યા છો તો કરી જાઓ. તમારા માતા પિતાનું નામ રોશન કરો. આ હેતુથી આ તમને ભણાવવામાં આવે